નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગરનું રિઝલ્ટ કે મેરિટ યાદી તારીખ 19/9/2025ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ મેરિટ યાદી જાહેર થયા પછી કેટલા દિવસમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્રો ચકાસણીની તારીખ જાહેર કરવામાં આવશે તે બાબતે જે ઉમેદવારો મેરિટ યાદીમાં પ્રથમ નંબર ઉપર છે તેમને આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હશે। તો મિત્રો, આ પ્રમાણપત્રો ક્યારે વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, જે ઉમેદવારો વેઇટિંગ ફર્સ્ટ અને વેઇટિંગ 2 નંબર ઉપર છે તેમને પણ ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તે બાબતના પ્રશ્નો ઉપસ્થિત થતા હશે। બીજું કે જે ઉમેદવારોને પ્રમાણપત્રોની અંદર ભૂલ છે તેવા ઉમેદવારોને જે રિજેક્ટ ફોર્મ ભરવાના છે તે પ્રોસેસ કઈ રીતના કરવાની છે તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થતો હશે। તો આ બધા જ પ્રશ્નોના જવાબો સાથે હું આ વિડીયો લઈને આવી ગયો છું। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। તો મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે, પ્રમાણપત્રો તમારે કયા કયા લઈ જવાના રહેશે, જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવે ત્યારે તમને પત્ર વ્યવહાર દ્વારા કે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ। તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટેની જે તારીખ હતી તે અહીં આપવામાં આવી છે કે 8/8/2025થી તારીખ 30/8/2025 રાત્રે 12 કલાક સુધી એટલે કે 23 દિવસ સુધી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન અરજી ફોર્મ તમે ભર્યા હતા। આ પછી સીડીપીઓ શ્રી દ્વારા ઓનલાઈન સ્કૂટી તારીખ 31/8/2025થી તારીખ 9/9/2025 એટલે કે 10 દિવસ સુધી સ્ક્રુટીની પ્રોસેસ કરવામાં આવી હતી। ત્યારબાદ પીઓ શ્રી દ્વારા મેરિટની ખરાઈ અને જનરેશનની તારીખ અહીં જોઈએ તો તારીખ 10/9/2025થી તારીખ 19/9/2025 એટલે કે 10 દિવસ સુધી આ જે મેરિટ તૈયાર કરવામાં આવ્યું હતું તેની અહીંયા ખરાઈ કરવામાં આવી હતી। ઓનલાઈન અપીલ, જે મિત્રોના ફોર્મ રિજેક્ટ થયા છે તેવા મિત્રોએ અપીલ કરવા માટે 20/9/2025થી તારીખ 29/9/2025 એટલે કે 10 દિવસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। રિજેક્ટ થયેલા ફોર્મ માટે 10 દિવસનો સમય ફાળવવામાં આવેલો છે। આ અપીલની નિકાલ કરવાના જે સમય આપવામાં આવ્યો છે તે 30/9/2025થી તારીખ 9/10/2025 સુધી એટલે કે 10 દિવસની અંદર ઓનલાઈન જે લોકોએ અપીલ કરી છે તે અપીલનો નિકાલ કરવા માટે અપીલ કરેલા ઉમેદવારોને રૂબરૂપ સાંભળવા માટે બોલાવવામાં આવશે। જે મિત્રોએ અત્યાર સુધી અપીલ કરી નથી તેવા દરેક મિત્રોએ જો અપીલ કરવા માંગતા હોય તો તેમણે તારીખ 20/9/2025થી 29/9/2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે અને આ એપ્લિકેશન તમારે ઓનલાઈન ગ્રીવિયન્સ દ્વારા જ એપ્લાય કરવાનું રહેશે। હવે મિત્રો, પ્રમાણપત્રો ચકાસણીની વાત કરીએ તો આ અપીલની જે એપ્લિકેશનો આવેલી છે તેના નિકાલ થયા પછી એટલે કે તારીખ 10/10/2025થી 19/10/2025 સુધીમાં જે બહેનો પ્રથમ નંબર ઉપર મેરિટમાં આવ્યા છે તેમના દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવશે। આ દસ્તાવેજોની ચકાસણી થયા પછી યોગ્ય ઉમેદવારોને હાજર થવા માટેનો સમય 20/10/2025થી 18/11/2025 એટલે કે 30 દિવસના સમયની અંદર જે ઉમેદવારો પસંદગી પામે છે તેમને હાજર થવાનું રહેશે। જો તેઓ આ 30 દિવસની અંદર હાજર નહીં થાય તો તેમની પછીનો જે વેઇટિંગ ફર્સ્ટ નંબર ઉપર ઉમેદવાર હશે તેને બોલાવવામાં આવશે। અરજી ફોર્મ ભર્યા તારીખથી પ્રમાણપત્રો ચકાસણી સુધીના સમયની માહિતી તો અહીં અગાડી પૂર્ણ સમયની માહિતી આપી દેવામાં આવી છે। હવે જે મિત્રોએ અપીલની અંદર ફોર્મ ભર્યા નથી તેવા મિત્રોએ જરૂરથી અપીલાઈની અંદર ઓનલાઈન ફોર્મ ભરી દેવાના રહેશે। હવે મિત્રો, આગળ જોઈએ આપણે કે અહીં જે ઠરાવ આપવામાં આવ્યો છે જાહેરાતની અંદર
તેની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો અહીં 7મા નંબરની જે સૂચના છે તેની અંદર 10મો પોઈન્ટ આપવામાં આવ્યો છે કે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલશે. નક્કી કરેલા સમય મર્યાદામાં પસંદગી પામેલા ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં જણાવેલા તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત સીડીપીઓ શ્રીને સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે. ઉક્ત સમય મર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં બાકાત રાખવામાં આવશે. તો મિત્રો અહીં જે ઉમેદવારો પ્રથમ ક્રમે છે તેમણે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે સીડીપીઓ શ્રી દ્વારા તમને લેખિત સૂચના મોકલશે, એટલે કે તમને પત્ર વ્યવહાર દ્વારા જાણ કરવામાં આવશે. હવે મિત્રો અહીં 15મો જે પોઈન્ટ છે એની અંદર લખવામાં આવ્યું છે કે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ, રજૂઆત, ફરિયાદ કરવાની હશે તો તેવી અરજી 10 દિવસની મુદત દરમિયાન તેઓને ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકશે. સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ અરજી પણ ઓનલાઈન જ કરવાની રહેશે. અન્ય કોઈપણ રીતે દાખલ કરવામાં આવેલી અપીલ ગણવામાં આવશે નહીં. મિત્રો, તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેની યાદી જોઈએ. તો અહીં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો નંબર 1 ઉપર છે જન્મ તારીખના આધાર પુરાવા માટે લિવિંગ સર્ટી અથવા ધોરણ 10-12નું ક્રેડિટ સર્ટિફિકેટ. 2 નંબર ઉપર છે સેલ્ફ ડિક્લેરેશન સ્વઘોષણાપત્ર કે જે તમારી પાસે અત્યારે અસલી હશે અને તેની તમે સ્કેન કરીને જે અપલોડ કર્યું છે તે જ સ્વઘોષણાપત્ર જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે તમારે સાથે લઈ જવાનું રહેશે. મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલું સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર એ પણ તમારે લઈ જવાનું રહેશે. જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર, જો તમે SC, BC, ST, SC કેટેગરીમાંથી આવતા હોય તો તમારે જાતિના પુરાવા દર્શાવતું પ્રમાણપત્ર પણ લઈ જવાનું રહેશે. ધોરણ 10 પાસની અસલ માર્કશીટ, ધોરણ 12 પાસની અસલ માર્કશીટ, સ્નાતક અને અનુસ્નાતક તમામ સેમિસ્ટરની અસલ માર્કશીટ, એટલે કે તમે જેટલી બી માર્કશીટો અપલોડ કરી છે તે બધી જ માર્કશીટો અસલી તમારે જે તે દિવસે લઈને જવાની રહેશે. 8 નંબર ઉપર જે આપવામાં આવી છે સૂચના કે વિધવા અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો કોઈ વિધવા બહેનોએ જો એપ્લાય કર્યું હોય તો તેમણે વિધવા અંગેનું પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે. 9મા નંબર ઉપર લખ્યું છે કે આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જે બહેનોએ તેડાગરના અનુભવના આધારે આંગણવાડી કાર્યકરની અંદર ફોર્મ ભર્યા છે તેવા બહેનોએ આંગણવાડી તેડાગરના 10 વર્ષના અનુભવનું પ્રમાણપત્ર અને તેમને જે ટ્રેનિંગ લીધી છે તે સર્ટિફિકેટો પણ સાથે લઈ જવાના રહેશે. 10 નંબર ઉપરનું જે પ્રમાણપત્રો છે તે આધાર કાર્ડ અને પાન કાર્ડ ઓળખના પુરાવા તરીકે પણ તમારે લઈ જવાના રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે આટલા પ્રમાણપત્રો તમારે લઈને જવાના થશે. બીજું કે તમને જ્યારે પોસ્ટ દ્વારા પત્ર મોકલવામાં આવશે તેની અંદર પણ આ કેટલા પ્રમાણપત્રો અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે તમારે હાજર થવાનું છે તેની પણ યાદી આપવામાં આવેલી હશે. તો મિત્રો, આ હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે લઈ જવાના પ્રમાણપત્રોની યાદી અને તમને કેટલા દિવસમાં આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી વિડીયો કેવો લાગ્યો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. આભાર, ધન્યવાદ.